નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? તમને વાર્તા સાંભળવી તો ગમતી જ હશે. તો તમારે વાર્તા સાંભળવી છે? તો ચાલો આજે તમને હું એક સરસ મજાની વાર્તા સંભળાવું છું. તો સૌ બાળ મિત્રો શાંતિથી વાર્તા સાંભળજો. એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક ચીનકી ચકીબેન રહે. એ મજાના ચકીબેન આખો દિવસ ચી 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 કરે ને ઉડાઉડ કરે. એકવાર એ તો એમની સખીઓ સાથે ફરવા નીકળ્યા. એ તો બધી સખીઓ સાથે જતાં જતાં વાત કરતા હતા. સાંભળો સાંભળો સખીઓ, જુઓ, હવે નવરાત્રિ મહોત્સવ નજીક આવી રહ્યો છે. મને તો એમ થાય કે ક્યારે નવરાત્રિ આવે ને હું ગરબે રમું. હું વિચારું છું કે સખીઓ, આપણે બધા કેવા સંપીને રહીએ છીએ, તો આ વખતે આપણે બધાની ચણિયાચોળી પણ સરખી જ લઈએ તો કેવું રહે? ખૂબ જ સરસ લાગશે ને? આપણી એકતા જોઈને આદ્યશક્તિ માતા પણ ખૂબ ખુશ થશે અને આપણને આશીર્વાદ પણ આપશે. શું કહેવું છે સખીઓ તમારું? બધી જ ચકલીઓ એક સાથે બોલી ઉઠી, હા 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 હા, વાલી સખી, તારી વાત એકદમ સાચી છે. આપણે એક સરખી જ ચણિયાચોળી કરાવીએ. પછી થોડી વાર રહી ચીનુ ચકી બોલી, સાંભળો સખીઓ, હમણાં ઘણી જગ્યાએ સેલ લાગેલા છે. આપણે બધા જઈને ખરીદી કરી લાવીએ. બધી ચકલીઓએ સૂર પુરાવ્યો, હા હા, આપણે કાલે જ જઈએ. ચીનકી ચકી બોલી, આપણે એક કામ કરીએ, આપણે બધા કાલે જ સવારે જઈએ. કાલે સવારે 10 વાગે બસ સ્ટેશન પર આપણે ભેગા થઈએ અને વોલ્વો બસમાં બેસીને બજારમાં જઈએ. ત્યાં જઈને ફરશું, ખાઈશું, મસ્ત મજાની ચણિયાચોળી લઈશું, મજા કરીશું. બધી ચકલીઓ તો ખૂબ જ આનંદમાં આવી ગઈ ને નાચવા લાગી, ગાવા લાગી, એ હાલો ઢોલીડા ઢોલ રે વગાડ, મારે હીચ લેવી છે, ઢોલીડા ઢોલ રે વગાડ, મારે હીચ લેવી છે. બધા બોલવા લાગ્યા, રંગબેરંગી ચણિયાચોળી લાગશે મજાની આપણી ટોળી, ભેગા મળી ગરબે રમશું, માડીને તો આપણે ગમશું. પછી તો પૂછવું જ શું, બધી જ ચકલીઓ પોતપોતાના ઘરે ગઈ. બધી જ ચકલીઓ મનમાં ગણગણતી હતી, રંગબેરંગી ચણિયાચોળી લાગશે મજાની આપણી ટોળી, ભેગા મળી ગરબે રમશું, માડીને તો આપણે ગમશું. આમ રાત પડી ગઈ. બધી ચકલીઓ તો એટલી બધી ખુશ હતી કે ઊંઘમાં પણ ચણિયાચોળી કરતી હતી. હવે આખી રાત પૂરી થઈ અને સવાર પડી એટલે બધી ચકલીઓ તો નાહી ધોઈ નાસ્તો કરીને તૈયાર થઈ ગઈ. બરાબર 10 વાગ્યા એટલે બધી બસ સ્ટેશન પર પહોંચી ગઈ. બધાના ચહેરા પર એક અનોખી ખુશી વર્તાઈ રહી હતી. સખીઓ સાથે ફરવા જવાનું અને વળી ચણિયાચોળી લેવાની. થોડી વાર થઈ પછી બસ આવી એટલે બધી જ ચકલીઓ બસમાં બેસી ગઈ. બુકિંગ કરાવેલું એ પ્રમાણે બધા બેસી ગયા. બધા વાતો કરવા લાગ્યા, આપણે કેવી ચણિયાચોળી લઈશું? કોઈ કે ભરતવાળી લઈશું, કોઈ કે આભલાવાળી લઈશું. એમ બધા પોતપોતાના વિચારો રજૂ કરતા. એટલી વારમાં તો બજાર ક્યાં આવી ગયું એની ખબર પણ ના પડી. બધા બસમાંથી નીચે ઉતર્યા અને ખુશ ખુશ થતાં થતાં એ તો ચાલવા લાગ્યા. એક એકથી ચડિયાતી ચણિયાચોળીના સેલ લાગેલા હતા. બધા એકવાર તો બધી દુકાને આંટો મારી આવ્યા અને પછી એક ઝગમગ ચણિયાચોળી નામની દુકાનમાં ગયા. ત્યાં જઈને ચણિયાચોળી જોવા લાગ્યા. કઈ લઈએ ને કઈ નહીં, કઈ લઈએ ને કઈ નહીં, એમ વિચારતા છેલ્લે બધાને જે ચણિયાચોળી પસંદ પડી તે બધાએ નક્કી કર્યું અને બધાએ પોતપોતાના માપ પ્રમાણે ચણિયાચોળી લઈ લીધી. પછી ચીનકી ચકીએ બધી પાસેથી પૈસા ઉઘરાવી અને દુકાનદારને પૈસા આપ્યા. હવે ઉપરના વધારાના પૈસા દુકાનદારે ચીનકી ચકીને પાછા આપ્યા. તો ચકીએ બરાબર ગણ્યા તો એને 100 રૂપિયા વધારે આપ્યા હતા દુકાનદારે.
એટલે ચકીએ દુકાનદારને 100 રૂપિયા પાછા આપતા કહ્યું કે ભાઈ તમારા 100 રૂપિયા મને વધારે આવી ગયા છે મારા પૈસામાં. એટલે દુકાનદાર તો ચકી સામે જોતો જ રહી ગયો. અરે વાહ ચકી, તું તો બહુ જ ઈમાનદાર છે ને. આટલી આ કળિયુગની દુનિયામાં આજ સુધી મને કોઈ એવું નથી મળ્યું કે મને આવી રીતે પૈસા પાછા આપ્યા હોય. શું વાત છે, ખરેખર સરસ છે બેટા. એટલે એણે કહ્યું કે અમને તો મમ્મી પપ્પાએ અને ટીચરે પણ શીખવાડ્યું છે કે ક્યારે કોઈનો મફતનો રૂપિયો લેવાનો નહીં, એટલે અમને મફતનું જરા પણ ખપે નહીં. એટલે એ 100 રૂપિયા પાછા દુકાનદારને આપી દીધા અને ત્યાંથી પછી એ લોકો તો બહાર નીકળ્યા. પછી બધાને તો એટલી બધી ભૂખ લાગેલી કે નાસ્તો કરવાનું મન થયું. બધા કે ચાલો આપણે નાસ્તો તો કરવો પડશે. પણ બધા પાછા વિચારવા લાગ્યા કે શાનો નાસ્તો કરવો, એ પ્રશ્ન થયો. એક ચકી બોલી, ચાલો ચાલો પિઝા ખાઈએ. તરત જ બધી ચકલીઓ બોલી ઉઠી, ના ભાઈ ના, કેમ તું ભૂલી ગઈ ટીચરની વાત? પછી પેલી ચકી બોલી, અરે હા, મારા તો મગજમાંથી જ નીકળી ગયું. પછી બધી ગાવા લાગી, બ્રેડ બર્ગર ને પીઝા આપે જીવનમાં ઈજા, કદી ના ખાઈએ બર્ગર પીઝા, ફળ ને શાક જેવા કોઈ ના બીજા. બધા કે સાચી વાત છે, આપણે જે આપણા જીવનમાં નુકસાન કરે, આપણા જીવનમાં ઈજા થાય એવી વસ્તુ કદી ના ખાવી જોઈએ. ચાલો આપણે બધા ફળ ખાઈએ. ફળ ખાધા અને બટાકા પૌવાનો નાસ્તો કર્યો. પછી ત્યાંથી તો એ લોકો પાછા વોલ્વો બસમાં બેસીને ઘરે ગયા. ઘરે જઈ અને બધાએ તો પોતપોતાની ચણિયાચોળી પહેરી આમ તેમ ફરવા લાગ્યા અને નવરાત્રિ ક્યારે આવી એની કાગડોળે રાહ જોવા લાગ્યા. તો બાળમિત્રો, મજા આવીને તમને વાર્તામાં? ચાલો તો તમે તમારા મમ્મી પપ્પાને દાદાને પણ વાર્તા સંભળાવજો અને આવતા રવિવાર માટે તૈયાર રહેજો. પાછી આવતા રવિવારે હું નવી વાર્તા લઈને આવીશ. ચાલો આવજો બાળમિત્રો.